કાળના વિષયમાં એવું જોયું હતું કે ભેદ સહિષ્ણુ અભેદ. સહિષ્ણુ એટલે કે સહન કરી શકે એવું, અસહિષ્ણુ એટલે સહન ના કરી શકે તેવું. તો જે ભેદને સહન કરી શકે એવો અભેદ એને ભેદ સહિષ્ણુ અભેદ કહેવાય છે. ભેદને સહન ન કરી શકે એવો અભેદ એને ભેદ અસહિષ્ણુ અભેદ કહેવામાં આવે છે. તો આપણે એના બે એક્ઝામ્પલ આપે તો સહિષ્ણુને સમજાવવા માટે. સહિષ્ણુને એટલે એક એક્ઝામ્પલ હતો ભેદ સહિષ્ણુ અભેદને સમજવા માટેનો એક્ઝામ્પલ હતો કે હિન્દુ એટલે કે ભારતમાં જે હિન્દુ મુસલમાનની જે રેશિયો છે એ એમ મતલબ 1/3 અને 1/4 અને 3/4 એવી રીતે છે. તો પણ હિન્દુમાં જે મુસલમાન છે એ એવી રીતે હિન્દુ રહીએ છે એવી જ રીતે એમ સુખ શાંતિથી રહી શકે છે. એટલે એમ તો હિન્દુસ્તાન ભારતમાં હિન્દુઓ વધારે રહે છે અને પાકિસ્તાન કરતા પણ વધારે ભારતમાં મુસલમાન રહે છે. તો પણ હિન્દુઓ એટલે એને આપણે એમ તો પણ એ લોકો એમ સુખ શાંતિથી રહી શકે છે. તો આપણે એમ કહી શકીએ કે હિન્દુઓ મુસલમાનને સહન કરી શકે છે, એટલે ભેદ સહન કરી શકીએ છીએ, આપણો એવો કલ્ચર છે. તો આપણે આજે આ એક્ઝામ્પલથી આપણે ભેદ સહિષ્ણુ અભેદ સમજી શકીએ. અને પછી પાકિસ્તાનનું એક્ઝામ્પલ જોયું જેમાં ભેદ અસહિષ્ણુ ભેદને સમજ્યા હતા. એમાં એવું જોયું હતું કે પાકિસ્તાનમાં મુસલમાન છે અને હિન્દુસ્તાનીઓ પણ રહેતા હતા. પણ એ લોકો યા તો કન્વર્ટ કરાવી લેવામાં આવ્યા, યા તો મારી નાખવામાં આવ્યા. તો હવે 2 કે 3 શાયદ લોકો જ ત્યાં બચ્યા છે તે પાકિસ્તાની રહી શકે છે. નહીં તો સુખ શાંતિથી તો નથી જ રહી શકતા. તો જે મુસલમાનો છે તે હિન્દુને સહન નથી કરી શકતા. એટલે આને આપણે ભેદ અસહિષ્ણુ અભેદ કહી શકીએ. તો બ્રહ્મનો જે ગુણધર્મ નેચર છે તે સચ્ચિદાનંદ છે. જળ અને જીવ બંનેમાં આનંદ નથી. અને બ્રહ્મના સ્વભાવથી જગત અને જીવ બંને અલગ છે એનો સ્વભાવ. તો બ્રહ્મ જગત જીવથી જુદા છે અને જગત જીવ એકબીજાથી જુદા છે. આમાં આવો ભેદ આપણે જોઈ શકીએ. અને પણ બ્રહ્મ જીવ અને જગત ત્રણેયમાં જે સત છે તે કોમન છે. જળમાં તો સત છે તે સદંશથી બન્યો છે. જીવમાં સત અને ચેદંશ બંને છે. એટલે એનો કોન્શિયસ છે એટલે એનામાં સત્તા તો હશે જ એની. અને જે બ્રહ્મ તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એટલે ત્રણેયમાં જે કોમન છે તે બ્રહ્મની સત્તા છે, તે યુનિવર્સલ છે. તો બ્રહ્મ યુનિવર્સલ છે એટલે તેમાં લિમિટેડ જે જગત અને જીવ રહી શકે છે. અને બ્રહ્મમાં જળ જીવ આનંદથી રહી શકે છે. બ્રહ્મનો જે ભેદ સહિષ્ણુ અભેદ છે તે જળ જીવ બ્રહ્મમાં હોવાથી બ્રહ્મને તકલીફ નથી થતી. તે બ્રહ્મ છે તે ભેદ સહિષ્ણુ અભેદ છે. એટલે આપણે એનો એક્ઝામ્પલ આપ્યું તો કે જ્યારે માતા પિતાની હાજરી હોય તો તે છોકરા શાંત રહે છે. અને જ્યારે માતા પિતા કે અધ્યાપકની હાજરી ના હોય તો છોકરાઓ મસ્તી કરે એવું. તો જે માતા પિતા કે અધ્યાપકની ઉપસ્થિતિ બધા ભેદને બચાવી લે છે, સહન કરી લે છે. અને અધ્યાપકની જે કામ છે એ પણ સારી રીતે થાય છે. તો જળ જીવ ભલે બ્રહ્મથી જુદા છે પણ તે બંને વચ્ચે તાદાત્મ્ય હોવાના કારણે તે બ્રહ્મ તેમને સહન કરી લે છે, બચાવી લે છે. તો એટલે આને સારી રીતે સમજાવવા માટે આપણે એમ કહ્યું હતું કે જે પૃથ્વી છે એનામાં જ્વાલામુખી પણ છે ને મહાસાગર પણ છે. જ્વાલામુખી એટલે આપણે એમ આગ પણ છે ને મહાસાગર એટલે પાણી પણ છે. પણ પૃથ્વીના વિશાળતાના કારણે આગ અને પાણી નો ભેદ આપણે નડતો નથી. એવી જ રીતે જે જગત જે બ્રહ્મ છે એ વિશાળ છે, યુનિવર્સલ છે, બહુ જ વિશાળ છે. એના કારણે જળ અને જીવનો ભેદ એમાં વધારે દેખાતું નથી અને નડતો પણ નથી. તો આ જે તાદાત્મ્ય છે યુનિફિયરિંગ રિલેશન છે.
તો તાદાત્મ્ય ભેદ અભેદથી ત્રીજા જાતની વસ્તુ છે. ન તે ભેદ છે ન તે અભેદ છે. તો આ તાદાત્મ્ય દ્રષ્ટિથી આપણે જોઈએ તો ભિન્ન અને જે ભિન્ન ભિન્ન વસ્તુમાં આપણને એક અભિન્નતા વસ્તુ જોવા મળે છે. તો જે અહીંયા જે જળ જીવ અને બ્રહ્મ વચ્ચે જે ભેદ છે એને સમજાવવા માટે આ વાત કહી છે કે આ ત્રણેયમાં કોઈ ભેદ નથી, ત્રણેય એક જ છે. ને કેવી રીતે છે એ અહીંયા સમજાવ્યું. એમનામાં ભેદ સહિષ્ણુ અભેદ છે. એના કારણે જે સમજે છે. હા, ઠીક છે. હવે આગળ આ તાદાત્મ્યનું જ પ્રકરણ છે એટલે એમાં વધારે થઈ જશે. તાદાત્મ્ય બ્રહ્મ વિરુદ્ધ ધર્માશ્રય છે. આથી પોતે એકમેવ અદ્વિતીય હોવા છતાં લીલાર્થે પ્રકટ કરેલા જળ જીવોના દ્વૈતને સમુદ્ર જેમ મોજાની અનેકતાને પોતાની અંદર સમાવી લેતા હોય છે તેમ પોતાની અંદર સમાવી લે છે. આથી જ જળ જીવાત્મક જગત અને બ્રહ્મ વચ્ચેના સંબંધને ભેદ સહિષ્ણુ અભેદ રૂપ તાદાત્મ્ય સંબંધ કહેવામાં આવે છે. આમાં મને એમ સમજાયું કે જે જળ અને જીવ બંને બંનેમાં ભેદ છે અને બંને એક જ બ્રહ્મના અંદર રીએ છે. અને જેમ સમુદ્ર અને મોજા સમુદ્રમાં જે મોજા છે એ ઘણા બધા બને છે અને એ બંને એક જ સમુદ્ર મોજાઓ છે એ સમુદ્રના અંદર જ રીએ છે, એનામાં ઉત્પન્ન થાય છે, એમાં સમાવી જાય છે. તો આથી જે જળ અને જીવાત્મા છે એમના વચ્ચે એમનો જે બ્રહ્મ સાથેનો સંબંધ છે એ પણ આવું જ છે, તાદાત્મ્યનો સંબંધ છે. એવું સમજાયું. ઠીક છે. કાલે આપણે આ કરેલું છે એ વિશે વિવાદમાં. કરો આગળ. ભક્તિ આનંદાંશનો તિરોભાવ. જગતમાં બ્રહ્મના ચિત્ત અને આનંદ આમ બે ગુણધર્મો તિરોહિત હોય છે. જીવાત્મામાં જ્યારે બ્રહ્મનો કેવળ આનંદ અંશ જ તિરોહિત હોય છે, બ્રહ્મમાંથી જ્યારે અંશરૂપ જીવાત્માઓ પ્રકટ થાય છે ત્યારે તેમાં સત અને ચિત્ત ગુણધર્મોની સાથોસાથ બ્રહ્મનો આનંદ ગુણધર્મ પણ તે જ રીતે પ્રકટ થતો હોય છે કે જેમ અગ્નિમાંથી તણખલા નીકળતા હોય છે. જેમ તે તણખાઓમાં થોડા સમય સુધી અગ્નિ પ્રકટ હોય છે, તેમજ આનંદ પ્રકટ હોવાથી જ ત્યારે જીવાત્મામાં ભગવાનના ઐશ્વર્યાદિ અલૌકિક ગુણોના અંશરૂપ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય ગુણો પણ પ્રકટ રહેતા હોય છે. ત્યાર પછી ભગવદ ઈચ્છાથી જીવાત્મામાં આનંદાંશ તિરોહિત અપ્રકટ થઈ જાય છે. આનંદના તિરોધાન થતાની સાથે જ ઐશ્વર્યાદિ ભગવદ ગુણોના અંશરૂપ ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આમ 6 ગુણો પણ તે જીવાત્મામાં તિરોહિત થઈ જાય છે. આ બ્રહ્માંશ રૂપ ચિદંશને જ્યારે તેમાં આનંદાંશ તિરોહિત થઈ જાય ત્યારે જીવ કહેવામાં આવે છે. ઐશ્વર્યાદિ ગુણોના તિરોહિત થવાથી જીવ ઉપર અનેક વિપરીત અસરો પડે છે. કે આ ગુણના તિરોધાનથી જીવ ઉપર કેવી વિપરીત અસર પડે છે તે હવે જોઈએ. મને આમાં એમ સમજાયું કે જ્યારે બ્રહ્મ આપણે આગળ જોયું હતું કે બ્રહ્મમાંથી જીવાત્મા કેમ બને છે, તો જેમ સમુદ્રમાં મોજા બને છે કે આગમાંથી તણખલા નીકળે છે, એમ બ્રહ્મમાંથી જીવાત્મા બ્રહ્મ એવી રીતે જીવાત્માને સર્જે છે. અને જ્યારે તે જીવાત્માને સર્જે છે ત્યારે
ત્યારે જ એના જીવાત્માના અંદર આનંદ ગુણ હોય છે. અને ભગવાનના જે 6 ગુણ છે, સતત ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય, એ પણ એના અંદર હોય છે. પણ જ્યારે ભગવાન આનંદ અંશ છે પોતાનું તે ગુણધર્મ તિરોહિત કરી નાખે છે, ત્યારે આ 6 ગુણ પણ તિરોહિત થઈ જાય છે. અને પછી જયારે આવું થાય છે તે બ્રહ્માંડ જે ચિદંશમાં, ત્યારે તેને જીવ કહેવામાં આવે છે. આવું સમજી. હા, એટલે આગળના પ્રકરણમાં હવે આપણે જગતનો વિષયનો વિચાર કરી ચૂક્યા છીએ, એટલે હવે જીવના સંબંધમાં આ વિષય ચાલી રહ્યો છે. એના ઉપક્રમમાં આપણે એ વાત જોઈ કે જગત એટલે કે જળ સતમાં બ્રહ્મના ચિદાનંદ ગુણો તિરોહિત હોય છે અને જીવાત્મામાં કેવલ આનંદ તિરોહિત છે, એટલે સચ્ચિદાત્મક અંશ છે. તો પણ અંતર એટલો છે અહીંયા પ્રક્રિયામાં આ વાત સમજવાની છે કે જે વખતે બ્રહ્મમાંથી ચિદંશનું વિચરણ થાય છે, એટલે ચિદંશ જ્યારે બહાર આવે છે તે વખતે એના અંદર બ્રહ્મના બધા જ ગુણો એટલે સચ્ચિત અને આનંદ પણ એમાં પ્રકટ હોય છે. એનું ઉદાહરણ આપણે આગમાંથી જે તણખા નીકળે છે એનું લઈએ. તણખામાં થોડી વાર પછી એ તણખાનું જે તેજ છે એ સમાપ્ત થઈ જાય છે, પછી એ રાખ કે કોલસાના રૂપમાં રહી જાય છે. એટલે જે વખતે બ્રહ્મમાંથી પ્રકટ થયો છે એ સમયમાં બ્રહ્મનો આનંદ જે અંશભૂત એમાં છે એમાં પ્રકટ છે. ને આનંદનો મતલબ ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય, આ બધાને ટૂંકમાં કહેવું હોય તો આનંદ શબ્દથી કહેવાય છે. તો એ બધા ગુણધર્મો પણ એમાં પ્રકટ હોય છે. અને ભગવાન જયારે ઈચ્છા કરે છે કે ભાઈ હવે જેમ આપણે રમતા હોઈએ, આંધળો પાટો રમીએ તો કોઈ એક જણાના આંખ ઉપર પાટો બાંધવાનું નક્કી કરીએ જે બધાને શોધે. એમ ભગવાન પણ એમ ઈચ્છા કરે કે હવે મને આ જીવાત્માને અસમર્થ બનાવી દેવો છે. ભગવાન પોતાનો આનંદ ગુણધર્મ એમાં તિરોહિત કરી દે છે. તો આનંદની સાથે સાથે આ 6 જે ગુણો છે, ઐશ્વર્ય, વીર્ય વગેરે, એ પણ તિરોહિત થઈ જાય છે. તો હવે આ જયારે તિરોહિત થઈ જાય છે તે વખતે અત્યાર સુધી જે ચિદંશ હતો અથવા અંશ હતો એ હવે જીવ નામથી હવે ઓળખાય છે. બસ આ વાત તો બરોબર છે. આમાં કઈ ન સમજાય એવું હોય પૂછ્યું. કરો તો આગળ. જી જી જી. ઐશ્વર્યાદિ ગુણોના તિરોહિત થવાથી જીવ ઉપર અનેક વિપરીત અસરો પડે છે. કયા ગુણના તિરોધાનથી જીવ ઉપર કેવી વિપરીત અસર પડે છે તે હવે જોઈએ. ઐશ્વર્ય, સ્વાતંત્ર્ય ક્યાં પણ ઐશ્વર્યને કારણ આવતું હોય છે. જેમ ઈશ્વર સૃષ્ટિનું નિયમન કરે છે તેમ ઐશ્વર્યવાન વ્યક્તિમાં પણ બીજાનું નિયમન કરવાની શક્તિ હોય છે. ઐશ્વર્યના તિરોધાનથી જીવ દીન બની જાય છે. દીન લોકો સ્વાભાવિક રીતે જ પરાધીન અને સાપેક્ષ હોય છે. ઐશ્વર્યના તિરોધાનથી જીવમાં પણ દીનતા કે પરાધીનતા જેવા ગુણો આવી જતા હોય છે. આમાં એમ સમજાયું કે ઐશ્વર્ય એટલે કે આપણે સ્વતંત્રતા, એટલે એક પ્રકારનો એમ ઓદો મળી જાય એને આપણે ઐશ્વર્ય કહી શકીએ. તો અગર જીવમાં ઐશ્વર્ય હોય તો એને
એવું લાગે, એનામાં એક શક્તિ આવી જાય તો એને એવું લાગે એ બહુ જ પોતાને એમ મહાન સમજે. પણ જ્યારે ઐશ્વર્યને તિરોધાન થઈ જાય છે ત્યારે તે દીન અને પરાધીન એમ બની જાય છે. જે મને આમાં એમ પ્રશ્ન છે કે આપણે જે આપણે ઇન્દ્રિયો તો માયાના કારણે માની એવો અહંકાર તો કરે જ છે કે હું કઈક છું. આપણે તો દીનતા એના પછી આપણે અહંકાર ને બધું છૂટે પછી આપણે દીન બનીએ છીએ. તો આમાં તો બ્રહ્મે તો આપણને દીન બનાવેલા હતા, પછી માયાના કારણે આપણે વળી અહંકારના કોન્ટેક્ટમાં આવે ને એના પછી પાછા આપણે દીન બનવા ન કરીએ છીએ. એટલે એવું કઈ છે, એટલે સમજાતું નથી. દીનતાના બે સંદર્ભ છે. એક સંદર્ભ છે અહીંયા ઐશ્વર્ય વિનાના થઈ જવું. તો ઐશ્વર્ય વિનાના થઈ જવાથી માણસમાં દીનતા આવે. દીનતાનો મતલબ અસહાય, સાધનહીન, ડિપેન્ડન્ટ, એને અહીંયા દીનતા કહી છે. અને દીનતાનો કાઉન્ટર જે અહંકાર, એ જે વખતે આપણે અવિદ્યાના અધીન થઈએ, અવિદ્યા પોતાનો પ્રભાવ પ્રકટ કરે, તે વખતે મનુષ્યની અંદર અહંકાર આવે છે. એ જુદો વિષય છે. એ અહંકારના સ્વરૂપમાં આપણે કદાચ પહેલે ક્યારેક વિચાર્યું છે, પણ સંક્ષેપમાં સમજવું હોય તો એમ સમજવું જોઈએ કે જે બ્રહ્મમાંથી પ્રકટ થયેલો જે ચૈતન્ય છે એને અંતઃકરણ કે જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય કે આપણો આ સ્થૂલ સૂક્ષ્મ દેહ કંઈ જ નથી. એ તો શુદ્ધ ચૈતન્ય છે. પણ જ્યારે એમાંથી આનંદાંશનું બ્રહ્મ તિરોધાન કરી દે છે તો તે સ્થિતિમાં હવે એ કેવલ ચૈતન્ય સ્વરૂપ રહ્યો. એ ચૈતન્યને ભગવાન પોતાની ઈચ્છાથી જ સ્થૂલ અને સૂક્ષ્મ શરીર આપી દે છે. તો સ્થૂલ સૂક્ષ્મ શરીર પ્રાપ્ત થતાની સાથે જ એને જે શરીર છે એને પોતાનું સ્વરૂપ માને છે કે આ હું છું. એટલે સ્ત્રી દેહ હોય તો હું સ્ત્રી છું, પુરુષ હોય તો કે હું પુરુષ છું. તો જે ચૈતન્ય છે એમાં તો સ્ત્રી પુરુષનો ભેદ હોતો નથી, પણ ચૈતન્યને જે શરીર મળ્યું છે એને એ પોતાનું સ્વરૂપ માને છે, એટલે એ પોતાને શરીર માને છે. હવે તો હું એવું જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણે પોતાના તરફ બતાવીએ છીએ કે તમે જેને જોઈ રહ્યા છો એ હું. એ તો શરીર છે. ચૈતન્ય કે આત્મા છે એ તો આંખે જોઈ શકાય એવી વસ્તુ નથી. એ સ્ત્રી પુરુષ નથી, એ બ્રાહ્મણ કે વૈશ્ય નથી, કે ગરીબ કે બીમાર નથી. આ બધી તો જે અવસ્થાઓ છે શરીરની છે. તો એ એક અહંકાર જે છે, અહમ એટલે હું, કાર એટલે એવો અવાજ, અહમની ધ્વનિ, અહમનો અવાજ, એ અહંકાર છે. એ એક એનો અર્થ છે. અને એ પોતાની આઈડેન્ટિટી છે. દરેક વ્યક્તિ પોતાને એ રીતે જ ઓળખે છે હુંથી. પછી હુંના વિવરણમાં આપણે જે પણ કંઈ કહેતા હોઈએ તે, એમ કોઈ પણ લીગલ ડોક્યુમેન્ટ આપણે સાઇન કરતા હોઈએ તે વખતે આપણે આત્મનો પરિચય એમાં આપીએ. એમાં હું પછી પોતાનું નામ, પિતાનું નામ, સરનેમ, સરનામું, ઉંમર, ધર્મ, જાતિ, જેટલું જેની જે આવશ્યકતા હોય તે બધું આપણે એમાં ભરીએ છીએ. એ બધું આપણે હુંના પરિચય તરીકે આપીએ છીએ. હવે આ જે હું છે એ
શુદ્ધ નથી, મિશ્રિત છે. એમાં આત્માનો જે અંશ છે, જેને આપણે ખરેખર હું કહી શકીએ, એ તો 0.some% છે, 0% કે 0.01% એવું છે. બાકી બધો જે હું ના પરિચય તરીકે આપી રહ્યા છીએ, એ તો ખરેખર આત્માનો પરિચય નથી. એ તો એ ખોટો અહંકાર છે. બીજો અહંકાર એટલે પોતાને બઢાવી ચડાવીને આપણે કહેવું કે સમજવું, જેને સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ કહેવાય, કે ઇગોઇસ્ટિક જે હોય એનો જે ઈગો છે તે કહી શકાય. એ તો જે એનો અર્થ એ છે કે વ્યક્તિ પોતે ખરેખર જેટલી સામર્થ્ય, શક્તિ કે જ્ઞાન કે સંપત્તિ વાળો છે, એના કરતા એ પોતાને વધારે પડતું માનતો કે બતાવતો હોય તો આપણે એને અહંકારી કહીએ. તો એ કોઈ વ્યક્તિની નિંદા માટે કહેવામાં આવતો આ શબ્દ છે કે અહંકારી છે, અથવા એ અહંકાર ગુણ તરીકે કહેવાય છે, કે જે એટલે અવગુણ તરીકે. ઠીક છે. તો ઐશ્વર્યનો મતલબ શું થાય છે? અહીંયા જો કહ્યું ને ઐશ્વર્ય, જો ઐશ્વર્ય જેના અંદર હોય એનો પ્રભાવ એનામાં કેવી રીતે આવે એ અહીંયા બતાવ્યું છે. સ્વતંત્રતા, જે પણ વ્યક્તિમાં ઐશ્વર્ય હોય એમાં સ્વાતંત્ર્ય હોય. જેમ સ્વાતંત્ર્યનો મતલબ કોઈનાથી એ બંધાય નહીં. એનું એક્ઝામ્પલ આ લઈ શકીએ કે જેમ ટ્રાફિક રૂલ્સ ને જે લોકો ઓબ્ઝર્વ કરે, ટ્રાફિક પોલીસ, હવે કોઈ વખતે એવું બને કે કોઈક રોડ પર કે સિગ્નલ પર રેડ લાઇટ છે અને રોકાઈ જવાનું છે, પણ કોઈ વ્યક્તિ ઉતાવળમાં લાલ લાઇટ છે તો પણ સિગ્નલ તોડીને પોતાનું વાહન આગળ ચલાવે છે. હવે માનો કે ટ્રાફિક પોલીસ છે, એની પાસે મોટરસાયકલ કે જીપ કે એવું કંઈ સાધન છે, એ સિગ્નલ તોડ્યું એટલે એ વિસલ મારશે. વિસલ મારે ને પેલો વ્યક્તિ છે એ ન રોકે. આજકાલ તો ચલાન આવી જતા હોય છે, એટલે કોઈને પકડવા દોડવાની જરૂર પડતી નથી. પણ જૂના સમયમાં જ્યારે એ સગવડ હતી નહીં, ત્યારે પોલીસ છે એ એના પીછો કરીને દોડતી એના પાછળ. તો રેડ લાઇટ છે એમાં જેણે સિગ્નલ બ્રેક કર્યું છે એ તો અપરાધી છે, પણ રેડ લાઇટ હોવા છતાં એ અપરાધીને પકડવા માટે ટ્રાફિક પોલીસ જાય છે, એને અપરાધ નથી લાગતો. કેમ કે એ ઐશ્વર્યશાળી છે. તો એના અંદર ઐશ્વર્ય હોવાને કારણે જે નિયમ આપણા જેવાને લાગુ પડે છે એ નિયમ એને લાગુ નથી પડતો. તો ઈશ્વરતાનો મતલબ જે રેગ્યુલેટ કરે છે તે. તો રેગ્યુલેટરી જે પાવર છે એ ઐશ્વર્ય છે. અને કઈ સમજાય છે કે? હા, સારું. ઠીક છે, તો અહીંયા આજે વિરામ રાખીએ.